દોસ્તો, હું છું એલડી મકવાણા. બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજ રોજ તારીખ 15/9/2024ના રોજ બે CRPFના જવાનો, જેમાં એક ઉમેશભાઈ મોજીદ્રા અને એક સુરેશભાઈ પરમાર, CRPFમાં 11 મહિનાની તાલીમ પૂર્ણ કરી પોતાના માદરે વતન બોટાદ ખાતે આવતા તેમના કુટુંબ પરિવાર તેમજ તેમનું મિત્ર સર્કલ તેમજ આખા બોટાદ શહેરમાં ખુશીની લહેર જોવા મળી છે. ત્યારે બોટાદના પ્રખ્યાત એવા હવેલી ચોકથી બંનેનું જવાનોનું સામયું ભારે હર્ષોલ્લાસથી લેવામાં આવ્યું હતું, જેમાં મિત્રો ઋષુભાઈ, ધ્રુવેશભાઈ રિયાનિયા, જિજ્ઞેશભાઈ કટુડિયા, ઇમરાનભાઈ કલકથરા તેમજ મોટી સંખ્યામાં લોકો હાજર રહી ફૂલહારથી સન્માનિત કર્યા હતા. રિપોર્ટર ઇમરાન કલકથરા, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ. મોજીદ્રા ઉમેશ ગિરીશભાઈ, ગામ બોટાદ. અમે CRPFની ટ્રેનિંગ પૂરી કરીને અમારા વતન આવ્યા છીએ. 11 મહિનાની ટ્રેનિંગ હતી અને એ ઉત્તર પ્રદેશ અમેથી અમારું ટ્રેનિંગ સેન્ટર હતું, ત્યાંથી અમે પૂરી કરી ટ્રેનિંગ. મારું નામ પરમાર સુરેશ વલ્લભભાઈ, ગામ હળવ. અમે તે ઉત્તર પ્રદેશમાં ટ્રેનિંગ કરી, CRPF ટ્રેનિંગ સેન્ટરમાં 11 મહિનાની ટ્રેનિંગ પૂરી કરીને અમે એક સેન્ટર ગાંધીનગરમાં ત્યાંથી અમને 18 દિવસની રજા મળેલ. અત્યારે અમે અમારા ઘરે આવ્યા.